નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને એવી મૂવીઝ લાવી રહી છે કે જેનાથી જે સમાજ છે, કમ્યુનિટી છે, તેને એક નવો સંદેશો મળે. આપણે હમણાં જ લાલો મૂવી જોઈ, જેમાંથી બહુ સારો મેસેજ સમાજને મળ્યો છે. અને હવે એવી જ એક બીજી મૂવી જીવ કરીને આવી રહી છે અને તેના જે જીવના મુખ્ય કિરદાર છે, જે જીવનો જે મુખ્ય કેરેક્ટર છે તે આપણા સાથે ઉપસ્થિત છે. તો નમસ્કાર સર, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. સૌપ્રથમ એ જણાવો કે આ જીવ છે શું? નમસ્કાર, મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને ચક્રવાત ન્યૂઝ જોનારા દરેક જણને મારા જય શ્રી કૃષ્ણ. જીવ એટલે નામ પરથી તમને ખબર પડી હશે અને ટ્રેલર જોયું હશે તો ખબર પડી જ ગઈ હશે કે અમારી ફિલ્મ જીવ દયા, જીવ કરુણા વિશે છે. આપણે ગૌરક્ષક વિશે છે. આપણે જીવને, પશુઓને કેવી રીતે એમને સંભાળવું, એમને કેવી રીતે જીવન નિર્વાહ વિશે એમની કેવી રીતે બધી દેખરેખ કરવી, એના વિશે અમારી ફિલ્મ છે. અને બહુ જ લાગણીશીલ, સંવેદનશીલ એક વાર્તા છે અને મજા આવશે જોવાની. આમાં તમારું જે મુખ્ય કિરદાર છે કે તમે જે વેલજીભાઈ કરીને જે કિરદાર નિભાવ્યો છે, એ કિરદારને લઈને તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો? સંદેશ તો એટલો જ છે જેમ હમણાં કીધું કે જીવ કરુણા વિશે વાત છે અને એનામાં છે. આ જીવ કરુણા આપણે આટલું કહીએ તો એમાં આખો ને આખો સંદેશ આવી જ જાય છે. તો એમાં સ્પેશિયલી એક્સ્ટ્રા કંઈ કહેવાની જરૂર નથી પડતી. અને અમે પણ એવો કોઈ સંદેશ કે આમ સ્પેશિયલી કોઈક શિખામણ કે અમે કોઈ શીખવાડવા નથી માંગતા અમારી ફિલ્મ દ્વારા. અમે એક સિમ્પલ, એક બહુ જ વ્યવસ્થિત એક વાર્તા કહી છે. એક વ્યક્તિએ એમના જીવનમાં કેવી રીતે સંઘર્ષ કર્યો છે, જીવો માટે, પશુઓ માટે શું શું કર્યું છે, એ અમે લોકો સમક્ષ લઈ આવી રહ્યા છે. હવે એમાંથી લોકો શું શીખે અને શું જાણે અને શું સમજે, એ બધા વ્યક્તિગત મસલો છે. એટલે આ એક બાયોગ્રાફી છે અને ઘણા જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એમાં બાયોગ્રાફીઝ બહુ ઓછી આવે છે. તો સ્પેશિયલી જે આ બાયોગ્રાફી આવી રહી છે તેના વિશે તમે, જે જનતા છે, તેમને શું કહેવા માંગશો કે તે લોકો થિયેટરમાં જાય અને તેને જુએ? બાયોગ્રાફીઝ ડેફિનેટલી બનવી જ જોઈએ. અને આપણા ગુજરાતમાં એવી ઘણી બધી પર્સનાલિટીઝ છે કે જેમના જીવન પર આપણે બાયોપિક્સ બનાવી શકીએ છીએ. જેમ હિન્દીમાં બને છે એવી રીતે જ ગુજરાતીમાં પણ બાયોપિક્સ બનવી જોઈએ. અને બાયોપિકનો એક વસ્તુ એવી હોય છે કે લોકો એની સાથે રિલેટ કરી શકે છે કે એ લોકોને એની વાર્તા ખબર હોય છે. મોટે ભાગે જનરલી બધા બાયોપિક્સ, બધા જે પર્સનાલિટીઝ હોય છે જેમના પર ફિલ્મો બને છે, એમની વાત એમને ખબર હોય છે કે એમના લાઈફમાં શું શું ઘટ્યું હતું. પણ કદાચ અંદરની વાતો નથી ખબર હોતી. જ્યારે એ પાસા ખુલે, એ વાતો ખબર પડે, ત્યારે લોકો માટે પણ એક આશ્ચર્યનો, એક કહીએ ને કે એક મજા આવે એવી વસ્તુ થઈ જાય. અને લોકો પછી એટલે એ લોકો એન્જોય કરતા થઈ જાય અને લોકો રિલેટ કરી શકે એવી વાત. એટલે બાયોપિક્સ ડેફિનેટલી બનવી જોઈએ. તો અત્યારે જીવ મૂવીના એક બીજા કેરેક્ટર આપણા સાથે ઉપસ્થિત છે, જેને નિભાવ્યો છે સની પંચોલીએ. તો એમના સાથે વાત કરીએ અને પૂછીએ કે તમારું જે પાત્ર છે આ જીવ મૂવીમાં, એ કયું છે? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, કેમ છો? મિહિરનું પાત્ર છે મારું. ફિલ્મનું ટાઇટલ જે છે જીવ. જીવ એટલે ખાલી મનુષ્યનો જીવ નહીં કે પશુ પંખીનો જીવ નહીં. તમામ સૃષ્ટિ, જેટલા જીવિત, જેને આપણે જીવિત ગણીએ છીએ, એ દરેકની અંદર જેમાં જીવ વસે છે એની આ વાત છે. ઠીક છે. હવે મારું આ જે પાત્ર છે, મિહિરનું પાત્ર છે, એ આજના તમામ ઘરમાં તમને એક આવું પાત્ર મળી જ જશે. કેમ? એનું કારણ છે, મિહિર એ બધું જ ઝંખે છે ને બધું જ પામવા માગે છે. ને એના માટે જ એની દોટ પણ છે. રેટ રેસ જેને આપણે કહીએ છીએ, એ રેસમાં એ ઉતર્યો છે કે જ્યાં એને બધું જ મટીરિયલિસ્ટિક પામી લેવું છે. પણ થાય છે કેવું કે આ રેટ રેસમાં પામતા ક્યાંક ને ક્યાંક એની અંદર એટલો બધો અજંપો આવી ગયો છે, ડિસસેટિસ્ફેક્શન છે, ફ્રસ્ટ્રેટેડ છે, ક્યાંક ને ક્યાંક બહુ જ વધારે ગુસ્સો કરી બેસે છે. અને એ જ વસ્તુ, એ નેગેટિવિટી જે છે એની આસપાસના જેટલા પણ જીવો છે એમાં ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ મૂકતો જાય છે. હવે જેમની આ બાયોપિક છે, વેલજીભાઈ મહેતા, અને એમની વાત થકી મારી વાત, આ મિહિરના પાત્રની વાત એ રીતે જોડાય છે કે કેવી રીતે જીવ કરુણા. અને આ ફિલ્મ કરતાં અમે લોકો બધા સેટ ઉપર એક શબ્દ અમે લોકોએ ફ્રેમ કર્યો હતો, કોઈન કર્યો હતો કે જીવ કર્મી છીએ અમે. જીવ માટે અમારે કંઈક કરવું છે, એટલા માટે અમે કર્મ કરી રહ્યા છીએ અને કર્મ થકી એ સાર્થક થઈ પણ શકે છે. તો વાર્તા એ રીતે જોડાય છે કે બધું જ પામવામાં ક્યાંક આપણે આપણા જીવ પ્રત્યેનું જે ઋણાનુબંધ છે એને ભૂલી જઈએ છીએ. બરોબર છે? ક્યાંક ને ક્યાંક હું અંદરથી સુખી નથી. સુખ શું છે, કેવી રીતે મળશે, એ પણ મને નથી ખબર.
અને મારી આસપાસના જેટલા જીવોને હું જોઉં છું એ પણ સુખી નથી. તો કારણ શું? બધું જ તો છે મારી પાસે એસી છે, લાઇટ છે, મોટી ગાડી છે, એશો આરામ છે, મારી પાસે આઈફોન છે, બધું જ છે મારી પાસે, બટ સમથિંગ ઇઝ મિસિંગ. વોટ શું? એ સુખ, એ બ્લિસ, એ હેપીનેસ, એ જોય. અને જ્યારે એ તમારી અંદર આવી જાય ને તો તમે બીજા બધા જ તમારા આસપાસના જેટલા જીવો છે ને એને પણ સુખી કરી શકો છો. તો મિહિરના પાત્ર થકી તમને ક્યાંક ને ક્યાંક એક વસ્તુ એ શીખવા જાણવા મળશે, અને તમે કેટલું એબ્ઝોર્બ કરો છો એ તમારી ઉપર છે. પણ મેં મારા જીવનમાં એટલે સની પંચોલીએ મિહિરના પાત્રથી એ સમજ્યું કે કંઈ નહીં તો 10 રૂપિયા, કંઈ નહીં તો 50 ગ્રામ ચણ, કંઈ નહીં તો એક રોટલી ગાય માટે, કે કંઈ નહીં તો પાણીની એક 200 ml બોટલ. બસ તમે આટલું પણ કરતા થશો ને, જે હમણાં વડવાઓ કરતા જ હતા, એ જ બધી વસ્તુઓ યાદ દેવડાવવાની છે, એ જ બધી વસ્તુઓ કરવાની છે. પણ એનાથી જો તમે કેટલા સુખી થાવ છો. મતલબ કે જે અત્યારની ઝેનઝી ઓડિયન્સ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે મારે આ રહી ગયું, સ્ટીલ આઈ એમ નોટ હેપી, હું બધું જ પામી ચૂકી છું, બટ ક્યાંક ને ક્યાંક એવું રહી જાય છે કે હું અહીંયા લેક થઈ રહી છું. તો એવા જે ઝેનઝી છે અત્યારે, જે ઓડિયન્સ અત્યારે સૌથી વધારે એમની થઈ રહી છે, તો એમને તમે શું કહેવા માંગશો કે આ મૂવી તમે જોવા જાઓ અને આનાથી કંઈક આવું શીખો એમ? ઓકે, તો 2 વાત છે જે મારે જેન ઝીઝને કહેવી છે. કે પહેલી વાત, પ્લેઝર અને સુખ, આમાં બહુ જ મોટો અંતર છે. પ્લેઝર જે હોય ને ક્ષણિક હોય, ઠીક છે. તમે આઈસ્ક્રીમ ખાતો તમને મજા આવી, આઈસ્ક્રીમનો એક્સપિરિયન્સ જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી તમને પ્લેઝરેબલ મજા આવી રહી છે. જેવું પૂરું થયું, પતી ગયું, કરેક્ટ. હેપીનેસ ઇઝ અ કન્ટિન્યુઅસ થિંગ. જોય એ તમારી સાથે જિંદગીભર રહેશે. એટલે તમે એવી વસ્તુઓમાં પોતાનો જીવને પરો જેમાં તમારી સેલ્ફિશનેસ ઓછી છે અને બીજો જીવ સુખી થશે ને, એ સ્માઇલ કોઈના મોઢા ઉપર લાવી. હવે તમે સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમારા ફ્રેન્ડની બર્થડે આવી રહી છે અને એ ફ્રેન્ડે એક્સપેક્ટ કર્યું છે કે કોઈ મારી બર્થડે આજે સેલિબ્રેટ નહીં કરે, અને તમે અચાનકથી કેક લઈને એને ત્યાં પહોંચી જાઓ છો, કેટલો ખુશ થશે. અને એના મોઢા ઉપર એ સ્માઇલ જોઈને તમને કેટલી ખુશી મળશે, રાઈટ? ફર્સ્ટ મેસેજ ઇઝ ધીસ. સેકન્ડ મેસેજ છે વેલજીભાઈની જિંદગી ઉપરથી આપણને શીખવા મળે છે કે સમટાઈમ્સ નથિંગ કમ ઇઝીયર. બધું બહુ તરત મેળવી લેવું છે, બધું બહુ ઇઝીલી મેળવી લેવું છે, કોઈ સ્ટ્રગલ નથી કરવી, ક્યાંય આપણે ઘસાવવું નથી. ઘસારો તો પડશે યાર લાઈફમાં, દેટ ઇઝ વોટ લાઈફ ઇઝ. મહેનત કર્યા વગર કશું જ અચીવ નથી થતું. અને ઇમેજિન, વેલજીભાઈએ 80 વર્ષની ઉંમર સુધી પોતાના માટે એક રૂપિયો નથી સાચ્યો. જે પણ કર્યું છે બીજા જીવ માટે કર્યું છે. તો એ જ્યારે ગયા ને તો એમની પાછળ એ એટલી મોટી લેગેસી મૂકતા ગયા છે કે એમના નામને જીવિત એ લોકો રાખે છે અને એમના નામથી સુખી થાય છે. બસ એ જ આપણે કરવાનું છે. મહેનત પડશે, સંઘર્ષ પડશે, પણ લાઈફમાં નથિંગ કમ્સ ઇઝીયર. પણ યસ, જ્યારે મળશે ને તો એની વેલ્યુ બહુ હશે. અને યસ, એક ખાસ વાત એ પણ કરવાની કે બહુ હેવી ફિલ્મ નથી, એવું કશું જ નથી કે તમને એમ લાગશે ઘરે બાપ રે આટલો મોટો મેસેજ લઈને આવી છે, તો આમ આર્ટ ફિલ્મ હશે કે કમર્શિયલ સિનેમાની બહારનું કંઈક લઈને આવ્યા છે, એવું કશું જ નથી. ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. આમાં સરસ મજાનું એક બાળકોનું ગીત પણ છે, આમાં એક જીવો માટેનું પણ ગીત છે. બહુ સરસ મજાની જર્ની છે જે અમે લોકો સાથે ખેડી રહ્યા છીએ, અને અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે પણ આ જર્નીમાં જોડાઓ, સાથે બધા સુખી થઈ. જીવ મૂવીના જે ડાયરેક્ટર છે, જેને આખી મૂવી કઈ જગ્યાએ શું સીન હશે, કઈ રીતે મ્યુઝિક થશે અને કઈ રીતે આખી આ મૂવી બની છે, તેના જે કહી શકાય કે પડદા પાછળના જે એક વ્યક્તિ છે, તેવા આપણા સાથે ડાયરેક્ટર ઉપસ્થિત છે. સર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને ફર્સ્ટ ક્વેશ્ચન હું એ પૂછવા માંગીશ તમારાથી કે આ જે જીવ મૂવી છે તેને શૂટ કરવામાં તમને કઈ રીતનો અનુભવ રહ્યો? નમસ્કાર સૌ મિત્રોને, મારું નામ જીગર કાપડી છે. હું આ સિનેમા જે આપણે ચલચિત્ર જેની વાત કરી રહ્યા છે, જીવ, એ બનાવવાનો એક નિમિત્ત છું. હવે ટાઇટલ કંઈક આપવું પડે એટલે દિગ્દર્શક લખ્યું છે, પણ એનો એક હું નિમિત્ત છું. કોક અમારા પ્રોડ્યુસર છે નીરવભાઈ અને વિકીભાઈ, એમના સપનાને, એમના વિઝનને એક્ઝિક્યુટ કરવામાં, સાર્થક કરવામાં મેં કંઈક નાનકડો મારું ફાળો આપ્યો છે. તમે પ્રોડક્શનની વાત કરી. હવે પ્રોડક્શનની વાતો મેડમ એટલી લાંબી અને એટલી બધી છે, એમાંથી તમે કંઈક સ્પેસિફિક પૂછો તો હું તમને વાત કરી શકું. કારણ કે લોકેશન ઘણી ડિફિકલ્ટ હતી, સિચ્યુએશન્સ ઘણી ડિફિકલ્ટ હતી, અને જીવો સાથે એટલે કે ગાયો સાથે, ભેંસો સાથે, ઘેટાઓ સાથે, બકરાઓ સાથે કામ કરવાનું હતું. અને એ લોકો ક્યુ પર કામ ના કરે,
એમને ના કરી શકાય કે આ લાઇટમાં આવો, એંગલ આપો, ફોકસ માટે ઊભા રહો, એ બધું કંઈ ના કરે. તમારે એમના હિસાબે કામ કરવું પડે. તો સૌથી પહેલાં તમારે સ્ટુડન્ટ બની અને એમને શીખવા પડે કે એમની દિનચર્યા શું છે, એ કઈ રીતે ઉઠે છે, ક્યારે પાણી પીવે છે, ક્યારે સૂવા જાય છે. આપણે એમની ઉપર લાઇટ કરીએ તો એ ઊભા રહે છે કે ભાગી જાય છે, ભાગી જાય તો ઊભા રાખવા માટે શું કરવું પડે કે શાંતિથી ઊભા રહી શકે, એમને તકલીફ ના થાય. છાયામાં ઊભા રાખો તો તકલીફ ના થાય, તડકામાં ઊભા રાખો તો તકલીફ થાય. પહેલાં તો આ ઘણો બધો સ્ટડી ચાલ્યો. એના માટે અમે આખી એક નાનકડી ટીમ ત્યાં પહેલાં તો 2 મહિના રિક્રુટ કરી હતી. અને એ લોકો રોજે રોજ જે પણ ઓબ્ઝર્વ કરતા એનો એક ચાર્ટ બનાવતા અને દર વીક અમે એ ચાર્ટ સ્ટડી કરતા કે અમારી ફિલ્મમાં સ્ક્રિપ્ટમાં જે વસ્તુઓ લખી છે એક્ઝિક્યુટ કરવા માટે અમે કઈ રીતે પ્લાનિંગ કરીએ કે જેથી કરીને એની દિનચર્યામાં અમારા શૂટિંગનું શિડ્યુલ સેટ થઈ શકે. અમારા શિડ્યુલના હિસાબે એમને સેટ નથી કર્યા, એમના શિડ્યુલના હિસાબે અમારે શૂટિંગ એડજસ્ટ કરવા પડ્યું છે. અને એવા ઘણા બધા વિષયો હતા કે જે ચેલેન્જિંગ હતા. શૂટિંગની લોકેશન બહુ જ રિમોટ હતી, રણની બાજુમાં હતી, જ્યાં કોઈ જ ફેસિલિટી ના હોય. 40-50 કિલોમીટર દૂર અમે બધા રહેતા હતા. એટલે સવારે 4 વાગ્યા ઉઠીને આખી ટીમ 150-200 લોકોનો આખો કાફલો ત્યાં લોકેશન પર પહોંચે. સવારે 6 વાગ્યાનું શેડ્યુલ અમારું ચાલુ થાય. રોજે રોજ જુદી જુદી જાતના ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવે, એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ આવે, સોશિયલ પ્રોબ્લેમ્સ આવે. એટલે સવારે અમારે એ જ જોવાનું હોય કે આજે શેડ્યુલ તો આ છે, પણ હવે જોઈએ પહેલાં તો પ્રોબ્લેમ શું છે, કયો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. એટલે યસ, ઘણું ચેલેન્જિંગ હતું, બટ ઇટ વોઝ વેરી સેટિસ્ફાઈંગ. મતલબ કે સીન્સ કરવામાં બહુ જ ચેલેન્જ તમને સામનો કરવો પડ્યો છે, પરંતુ જે તમે બાયોગ્રાફી બનાવી છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બાયોગ્રાફીઝ બહુ ઓછી બને છે, તો ફર્સ્ટ તમારું ચેલેન્જ એવું ગણી શકાય કે ઓડિયન્સ આ એડોપ્ટ કરશે કે નહીં? યસ, એ ચેલેન્જ કહી શકાય. પહેલી વાત, આ ફિલ્મનું ફોર્મેટ બહુ જુદું છે અને પર્સનલી સ્પીકિંગ આ એકચ્યુઅલી બાયોગ્રાફી નથી. બાયોપિક હોય ત્યારે તમે શું કરો, એક વ્યક્તિના જીવનને ડિટેલમાં તમે સિનેમામાં બતાવવાનો પ્રયત્ન કરો. ઓફકોર્સ આ ફિલ્મનું સેન્ટ્રલ જે કેરેક્ટર છે, જેની આસપાસ આખી વાર્તા વણાય છે, અને ફિલ્મનો એક ફિક્શનલ એલિમેન્ટ પણ છે. એ જે સેન્ટ્રલ કેરેક્ટર છે વેલજીભાઈ છે, પણ એમની જીવની ના કહી શકાય, પણ એમણે જે કામ કર્યા જે બહુ ઇન્સ્પાયરિંગ હતા, એમના જીવનના અમુક ઇવેન્ટ્સ હતા, એ બધું લઈ અને અમે એક ફિક્શનલ વાર્તાની સાથે એને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને એ ફિક્શનલ વાર્તા થોડી ઇન્સ્પાયરિંગ છે. એક માણસનું ટ્રાન્સફોર્મેશન થાય છે, જે મિહિર મહેતાના કેરેક્ટરની જે આખી વાત થઈ. તો ઇટ ઇઝ નોટ અ લિનિયર બાયોપિક કે ભાઈ ઓકે આ વ્યક્તિ થયા, એમણે જીવનમાં શું કર્યું, કઈ રીતે એમનું એજ્યુકેશન, કઈ રીતે એમનું જીવન રહ્યું ને કઈ રીતે થઈ ગયું, એવું નથી. ઇટ્સ નોટ અ લિનિયર ફિલ્મ. એમની લાઈફના ઇન્સિડન્ટ્સના ચંક્સ પરથી અમુક એપિસોડ્સ અમે સિલેક્ટ કર્યા છે અને એને ફિક્શન સાથે વણી અને એક વાર્તા છે જે પાસ્ટમાંથી પ્રેઝન્ટ સુધી આવે છે, અને એક વાર્તા છે જે કમ્પ્લીટલી પ્રેઝન્ટમાં જ છે, પણ બંને પેરેલલ ચાલે છે અને છેલ્લે બંને વાર્તા ભેગી થઈ જાય છે. પણ સ્ટોરી ટેલિંગ આજકાલના જે ફિલ્મનું થ્રુ ડ્રામેટિક જે કેમેરા એંગલ્સ છે, એડિટિંગ છે, એવું નથી. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ધ નેરેટિવ ઇઝ કેપ્ટ વેરી સિમ્પલ. અમે પ્રયત્ન એ કર્યો છે કે લોકોનું ધ્યાન વાત ઉપર વધારે રહે. કઈ વાત અમે કરવા માંગીએ છીએ, જીવની જે વાત છે. અને જ્યારે આપણે જીવ કહીએ છીએ તો એ ખાલી ગાય, કૂતરા, ભેંસ, બકરી કોઈ નથી. એમાં તમામ જેટલા પણ આ આપણી સૃષ્ટિની અંદર આવી ગયા, ઇન્ક્લુડિંગ માણસ. એક માણસ પણ જીવ છે. તો આપણે અહિંસાથી, કોઈની સાથે ઘૃણા રાખ્યા વગર આપણે કઈ રીતે જીવદયાનું કામ કરી શકીએ, એ બતાવવાનો પ્રયત્ન છે.